દિવસે બે મકાનમાંથી ₹1.29 લાખના માલમત્તાની તસ્કરોએ ચોરી કરી। બનાવને જાણવા મળતી વિગત અનુસાર ગારિયાધાર તાલુકાના ઢાસા ગામના વતની અને હાલ સુરતના પુણા ગામના કારગિલ ચોકમાં રહેતા વિપુલભાઈ બાલુભાઈ ગજેરાએ ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેઓના ભત્રીજા બ્રિજેશભાઈ ગજેરાના ગઈકાલે લગ્ન હોય, જેથી તેઓ પરિવાર સાથે વતન આવ્યા હતા। ત્યાંથી ભત્રીજાની જાનમાં સહપરિવાર લીલિયા તાલુકાના કણકોટ ગામે જાનમાં ગયેલ હોય તે વેળાએ ગઈકાલે અજાણ્યા શખ્સોએ તેના બંધ મકાનના તાળા અને નકુચો તોડી ગેરકાયદેસર મકાનમાં પ્રવેશ કરી લોખંડના કબાટના લોક તોડી નાખી તેમાં રાખેલ 50,000 રોકડ તેમજ અન્ય અલગ અલગ જગ્યાએ મૂકેલા 58,000 મળી કુલ મળીને 1,08,000ની ચોરી અજાણ્યા શખ્સોએ કરી હતી। જ્યારે તેઓની સાથે જાનમાં આવેલા બાપુજીના દીકરા ભાવેશભાઈ બાબુભાઈ ગજેરાના બંધ મકાનના તાળા તોડી થેલામાં મૂકેલા સોનાની 2 વીંટી, ચાંદીના 2 બ્રેસલેટ, કુલ મળી 21,200ના દાગીના મળી કુલ 1,29,200ના માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। ઉપરોક્ત બનાવની જાણ થતાં જ ગારિયાધાર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ફરિયાદ અનુસંધાને અજાણ્યા શખ્સો સામે આઈપીસી કલમ 454, 380, 114 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટિંગ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર।